સુઈગામ તાલુકાના ભરડવા ગામ સ્થિત ક્ષેત્રપાલ દાદાના મંદિરે આ વર્ષે 15મો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો। સવારથી શરૂ થયેલા પાટોત્સવ કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સ્વ મોતીલાલ જીવરામ પરિવાર જલાણાવાળા તરફથી મહાયજ્ઞ અને ભોજન પ્રસાદ માટે વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું। મહાયજ્ઞમાં ચિરાગભાઈ સોની અને તેમના ધર્મપત્ની નિધિબેન સોની દ્વારા યજ્ઞ બેસવાનો લાભ લેવાયો અને ક્ષેત્રપાલ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। કુટુંબના તમામ સભ્યો યજ્ઞમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। શાસ્ત્રી મનોજભાઈ દવે સહિતના પંડિત મંડળ દ્વારા મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞના અંતે શ્રીફળ હોમ તથા આરતી કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉત્સવનું આયોજન સમસ્ત પારકર પરિવાર દ્વારા થયું હતું। છેલ્લા 15 વર્ષથી દર વર્ષે પરિવારના ભાઈઓ એકઠા મળી દાદાના પાટોત્સવની ઉજવણી કરે છે અને દાદાના આશીર્વાદ મેળવી ભક્તિભાવ સાથે આ કાર્યક્રમને સફળ બનાવે છે। મહાયજ્ઞ દરમિયાન પારકર સોની પરિવારના ભાઈઓ બહેનો તથા નાના ફૂલકાઓ પણ યજ્ઞમાં ભાગ લીધો હતો। ભક્તિભાવ સાથે સમગ્ર પરિવાર યજ્ઞ સ્થળ પર હાજર રહ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ દાતા પરિવાર દ્વારા આઈસ્ક્રીમ લીંબુ શરબત સહિત ઠંડકદાયી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેનાથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સમગ્ર પાટોત્સવ દરમિયાન ભગવાન ક્ષેત્રપાલ દાદા પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ છલકાતો જોવા મળ્યો હતો અને ભક્તોએ દાદાના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિની કામના કરી હતી।